કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા કરંટ અફેરના લેક્ચરમાં પ્રથમ ટોપિક જે છે એક સમિતિ વિશે છે. સમિતિની અધ્યક્ષતા શ્રી કેવી કામત કરી રહ્યા છે. જી હા, એક સમિતિ આર્થિક બાબતો વિશે છે, નાણાકીય બાબતો વિશે છે. તેની અધ્યક્ષતા કેવી કામત કરી રહ્યા છે. નાણાકીય બાબતો વિશે સમિતિ છે એટલે સ્વાભાવિક રીતે તાજેતરમાં આરબીઆઈ દ્વારા 5 સભ્યો વાળી એક સમિતિનું ગઠન કરવામાં આવેલું છે. જ્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5 સભ્યોની સમિતિ વાળું એક સમિતિનું ગઠન થયું છે અને આ સમિતિની અધ્યક્ષ જે છે તેમનું નામ છે કેવી કામત. પરીક્ષાના દ્રષ્ટિકોણથી સમિતિના અધ્યક્ષનું નામ યાદ રહે. આપને સ્વાભાવિકપણે પ્રશ્ન એ ઉદ્ભવવો જોઈએ કે આ સમિતિ શું કામ, શા કારણે ગઠન કરવામાં આવેલી છે. ધ્યાન રહે, આ કમિટીની અધ્યક્ષતા કેવી કામત દ્વારા થઈ રહી છે, પરંતુ આ કમિટીનો હેતુ જે છે તે કોર્પોરેટ લોન નું વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ માટેના માપદંડો ઘડવાનું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ફરીથી કોર્પોરેટ લોન નું વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ. સ્વાભાવિક રીતે આપણે પ્રશ્ન ઉદ્ભવ થાય કે આ લોન નું રીસ્ટ્રક્ચરિંગ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે મેં કોઈ લોન 2018 માં લીધી હોય, 3 વર્ષ માટે મેં આ લોન લીધી છે. 3 વર્ષ માટે મેં આ લોન લીધી છે અને સ્વાભાવિક રીતે 2021 માં મારે આ લોન પરત કરવાની હોય. 2018 માં લોન લીધી છે, 2021 માં જો મારે આ લોન પરત કરવાની હોય, 2018 થી લઈ 19, 20, 21 દર મહિને હું કોઈ ઇન્સ્ટોલમેન્ટ વ્યાજ સ્વરૂપે આપતો હોય. 2018 માં લોન લીધી છે 3 વર્ષ બાદ એટલે કે 2021 માં લોન મેચ્યોરિટી પામે છે એટલે કે મારે પરત કરવાની છે બેંકને. સ્વાભાવિક રીતે કોવિડ-19 ની મહામારીને લીધે દરેક ઉદ્યોગોએ સ્વાભાવિક રીતે 2018 માં એમને પ્લાનિંગ બનાવેલું છે કે આટલો બિઝનેસ ચાલશે એટલે 2021 સુધીમાં એટલા પૈસા ભેગા થઈ જશે કે લોન પરત કરી શકાય. પરંતુ કોવિડ-19 ની મહામારીને લીધે એમના પ્લાન જે છે તે બધા સ્વાભાવિક રીતે તૂટી ચૂક્યા હશે. એ પ્લાન એના મત મુજબ જે બનાવેલા હતા તે મુજબ હવે ચાલી રહ્યા નહીં હોય. આર્થિક મંદી, કોવિડ-19, લોકડાઉન, આ બધી સમસ્યાના સંદર્ભે 2021 માં મેચ્યોરિટી થતી હોય, લોન પરત કરવાની હોય, પરંતુ ઉદ્યોગ ગૃહો એ લોન પરત નહીં કરી શકે. તો એ ઉદ્યોગ ગૃહોને આ મેચ્યોરિટીનો ટાઈમ જે છે એ ઉપરાંત ઇન્ટરેસ્ટ રેટ જે છે એમાં કઈ ને કઈ સવલતો આપવી પડે. તેને આપણે કહીશું લોન રીસ્ટ્રક્ચર કરવું. તો ખાસ ધ્યાન રહે કે કેવી કામત કમિટીનું જે ગઠન થયું છે, આરબીઆઈ દ્વારા 5 સભ્યોની કમિટીનું જે ગઠન થયું છે તે માપદંડો આપશે, ધારાધોરણ આપશે કે કયા માપદંડો મુજબ કોર્પોરેટ લોનને વન ટાઈમ રીસ્ટ્રક્ચર કરવામાં આવે. એટલે કયા લોકોને આ સવલતો આપવી, કેવા સંજોગોમાં, કેવી પરિસ્થિતિઓમાં આ સવલતો આપવી, તે નક્કી કરવા માટે કેવી કામત સમિતિનું ગઠન થયું છે. આ કમિટીને 30 દિવસમાં તેની ભલામણો આરબીઆઈ ને આપવાનું સૂચવવામાં આવેલું છે. એ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ કમિટી 1500 કરોડ રૂપિયા કે તેથી વધુની લોન ધરાવતા દરેક ખાતાઓ માટે ક્ષેત્ર આધારિત રેઝોલ્યુશન પ્લાન બનાવશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્ર આધારિત રેઝોલ્યુશન પ્લાન બનાવશે કેવી કામત સમિતિ. આરબીઆઈ ને પોતાનો રિપોર્ટ સુપ્રત કરશે, પરંતુ એવા જ લોકો જેની લોન 1500 કરોડ રૂપિયા કે તેથી વધુની લોન છે એના માટે આ ક્ષેત્ર આધારિત રેઝોલ્યુશન બનાવવામાં આવશે. 1500 કરોડ રૂપિયા કે તેથી વધુની લોન એના માટે. તેથી આપણે કીધું કોર્પોરેટ લોનની વાત થઈ છે. ધ્યાન રહે, રિટેલ લોનની વાત થતી નથી. તાજેતરના મોનેટરી પોલિસીના રિપોર્ટ બાદ આરબીઆઈએ કોર્પોરેટ, એમએસએમઈ, માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ તથા વ્યક્તિગત લોકોની આવક તથા બેલેન્સ શીટના તણાવને જોતા સ્વાભાવિક રીતે બેલેન્સ શીટમાં પ્રોફિટ નહીં આવતો હોય, લોસ આવતો હશે લોકડાઉનના પરિણામે, તો એના ઉપર બેલેન્સ શીટ ઉપર જે સ્ટ્રેસ આવેલો છે તેને જોતા આ લોન રીસ્ટ્રક્ચરિંગ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ કેવી કામત કમિટી જે ભલામણ આપશે
આરબીઆઈ ને તે 30 દિવસોમાં આપશે અને 1500 કરોડ રૂપિયા કે તેથી વધુની લોન ધરાવતા દરેક ખાતાઓના ક્ષેત્રમાં ક્ષેત્ર આધારિત રેઝોલ્યુશન પ્લાન બનાવી અને આરબીઆઈ ને સુપ્રત કરશે. આપણે ખાલી એ ધ્યાન રાખવાનું છે કે વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ જે લોનનું થયું છે તે કઈ કમિટીના ભલામણના આધારે થશે, કેવી કામત સમિતિની ભલામણના આધારે થશે. તેમાં કુલ સભ્યો 5 છે. સમિતિનું ગઠન કોને કરેલું છે? આરબીઆઈ એ કરેલું છે. અને આ કરંટમાં શું કામ છે? કારણ કે આ કમિટીનું ગઠન તાજેતરમાં થયેલું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી જે કઈ વસ્તુઓ આર્થિક બાબતો સાથે સંકળાયેલી છે, કોરોના મહામારી સાથે સંકળાયેલી છે, કોરોના મહામારીને કારણે જ લોનને રિસ્ટ્રક્ચરિંગ કરવાની છે, તેથી ઉપયોગી સાબિત થશે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે નવો મુદ્દો છે ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન વિશે છે. એના વિશે જાણીએ તે પહેલા ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન નામની સંસ્થા ન્યૂઝમાં શું કામ આવી તે જાણવું અગત્યનું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એક ઇન્ડિયા પાર્ટનર્સ કરીને ઓર્ગેનાઇઝેશન છે. ફરીથી આપને જણાવું, ઇન્ડિયા નથી, ઇન્ડિયા પાર્ટનર્સ કરીને ઓર્ગેનાઇઝેશન છે. તે એક વેન્ચર ફંડ રૂપમાં કાર્યરત છે. વેન્ચર ફંડના રૂપમાં કાર્ય મતલબ કે મારે કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય, મારે કોઈ નવો ઉદ્યોગ શરૂ કરવો હોય, નવો બિઝનેસ શરૂ કરવો હોય, તો હું આ ઇન્ડિયા પાર્ટનર્સ પાસે જઈશ, એ ઓર્ગેનાઇઝેશન પાસે જઈશ. તો એ લોકો બિઝનેસ શરૂ કરવા માટે મારી ફિનાન્શિયલ હેલ્પ કરશે, આર્થિક સહાય કરશે, જો એમને મારા બિઝનેસ પ્લાનમાં ઇન્ટરેસ્ટ હોય તો આ ઇન્ડિયા પાર્ટનર કરીને જે વેન્ચર ફંડ છે તેમાં હાલમાં ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશને $10 મિલિયન જેવું રોકાણ કર્યું છે. જ્યાં ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશને $10 મિલિયન જેવું હાલમાં રોકાણ કરેલું છે. ધ્યાન રહે, તેથી ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન ન્યૂઝમાં છે. હવે આ સંસ્થા વિશે આપણે થોડીક બેઝિક માહિતી મેળવવાની છે, જેથી પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઉપયોગી સાબિત થાય. ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે ખાસ કરીને વિકાસશીલ દેશોને, ડેવલપિંગ નેશન્સમાં ખાનગી ક્ષેત્રના વિકાસ માટે આ ક્ષેત્રને રોકાણ, સલાહ સૂચન, એસેટ મેનેજમેન્ટ જેવી સેવાઓ આપે છે. ફરીથી, ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે ખાનગી ક્ષેત્રને આર્થિક સહાય આપે છે, એસેટ મેનેજમેન્ટ કરી આપે છે તથા બીજી બાબતોમાં સલાહ સૂચન આપવાનું કાર્ય કરતી સંસ્થા છે. એ પણ ધ્યાન રહે કે આઈએફસી જે છે તે વર્લ્ડ બેંક ગ્રુપનું એક સભ્ય છે. વર્લ્ડ બેંક ગ્રુપમાં ઘણી બધી વર્લ્ડ બેંક સાથે સંકળાયેલી સંસ્થાઓ છે, તેમાંની એક આઈએફસી પણ છે. એ પણ ધ્યાન રહે કે તેનું વડું મથક વોશિંગ્ટન ડીસીમાં, એટલે કે સ્વાભાવિક રીતે આપ જાણતા જ હશો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવેલું છે. સાથે એ પણ ધ્યાન રહે કે તેની સ્થાપના 1956માં વર્લ્ડ બેંક ગ્રુપની ખાનગી શાખા તરીકે થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ તે સમયે ગરીબી દૂર કરવું તથા વિકાસને પ્રોત્સાહન આપવા માટે નફાકારક તથા કમર્શિયલ પ્રોજેક્ટમાં જ રોકાણ કરે છે. હંમેશા ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કમર્શિયલ પ્રોજેક્ટમાં, વ્યાપારિક પ્રોજેક્ટમાં જ રોકાણ કરે છે ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન. એ પણ ધ્યાન રહે કે આઈએફસી ની માલિકી કોની છે? તો તેના સભ્ય દેશોની હોય છે તથા તેનું નિયમન પણ સભ્ય દેશો દ્વારા કરવામાં આવે છે. ભારત પણ તેનો એક સભ્ય દેશ છે. આઈએફસી એક કોર્પોરેશન છે જેના શેર હોલ્ડર તેની સભ્ય સરકારો હોય છે. આ સરકારો સંસ્થાને મૂડી આપે છે તથા તેમની પાસે મત કરવાનો અધિકાર હોય છે. ફરી એક વખત જોઈ લઈએ, પેલા ન્યૂઝમાં શું કામ છે? ઇન્ડિયા પાર્ટનર્સ ને હાલમાં $10 મિલિયન નું રોકાણ મળેલ છે, ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન તરફથી મળેલ છે. તે ન્યૂઝમાં હોવાથી ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન વિશે માહિતી હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા વિકાસશીલ દેશોમાં રોકાણ કરે છે. વિકાસશીલ દેશોમાં કઈ બાબતોમાં? આર્થિક ક્ષેત્રમાં રોકાણ કરે, સલાહ સૂચન આપવાનું કાર્ય કરે તથા એસેટ મેનેજમેન્ટ કરી આપે છે. વર્લ્ડ બેંક ગ્રુપનું એક સભ્ય છે. વર્લ્ડ બેંક ગ્રુપનું સભ્ય છે કે નહીં તે ખાસ ધ્યાન રહે એવું પૂછાઈ શકે. નીચેનામાંથી કઈ સંસ્થાઓ વર્લ્ડ બેંક ગ્રુપનું એક સભ્ય છે? યાદ રાખવાનું છે. વડું મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી, એટલે કે અમેરિકામાં આવેલું છે. 1956માં તેની સ્થાપના થયેલી હતી. એ પણ ધ્યાન રહે. માત્ર નફાકારક તથા કમર્શિયલ પ્રોજેક્ટમાં જ આઈએફસી રોકાણ કરે છે. આઈએફસી પોતાનું ભંડોળ ક્યાંથી મેળવે છે? સભ્ય દેશો પાસેથી. એ બદલમાં સભ્ય દેશો તેનું સંચાલન પણ કરી આપે છે. વોટિંગ કરવાનો અધિકાર પણ સભ્ય દેશોને હોય છે. તો ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કેટલી બાબતો, સ્થાપનાનું વર્ષ યાદ નહીં રાખો તો ચાલશે. તેનું વડું મથક ક્યાં આવેલું છે, તેનું શું કાર્ય છે, હાલમાં ક્યાં રોકાણ કરેલું છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો જે મુદ્દો છે તે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટેનો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રહે,
પાઇપલાઇન નો અર્થ એવો નથી કે કોઈ ખરેખર પાઇપલાઇન છે પીવીસી ની કે લોખંડની. ધ્યાન રહે, પાઇપલાઇન એક શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન એવું સમજી લો કે એક પ્રકારની સંસ્થા જ છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન ભારતને વિશ્વ સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટેની તથા નાગરિકોની જીવન ગુણવત્તા સુધારવાની એક પહેલ છે, ઇનિશિયેટિવ છે. પાઇપલાઇનનો અર્થ એમ કે ખરેખર પાઇપલાઇન છે. શેના માટેનું? ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની તથા ભારતના લોકોનું જીવનની ગુણવત્તા સુધારવા માટેની એક પહેલ છે, જેને આપણે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન તરીકે ઓળખીએ છીએ. ધ્યાન રહે, તેના દ્વારા પ્રોજેક્ટની તૈયારીમાં સુધારો થશે તથા તે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના રોકાણોને આકર્ષવામાં મદદ કરશે. જો પ્રોજેક્ટની તૈયારીમાં સુધારો થશે, ભારતમાં જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ છે, જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ ભારતમાં છે, જેમ કે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, આપણે બધાએ નામ સાંભળેલું છે, DMIC, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, એક પ્રકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે. તો આમાં સ્વાભાવિક રીતે ભારતની ખાનગી સંસ્થાઓ રોકાણ કરે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રોકાણ કરે, બહારના દેશોની કંપનીઓ રોકાણ કરે. તેને આકર્ષવા માટેની એક પહેલ છે. આ રોકાણને આકર્ષવા માટેની એક પહેલ છે, જેને આપણે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન એવું નામ આપેલું છે. એ પણ ખાસ ધ્યાન રહે કે આનો જે સ્થાપનાનો ઉદ્દેશ્ય છે તે મૂળભૂત રીતે ભારતને 2025 સુધીમાં $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા માટે નો છે. મતલબ કે આ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન સહાયરૂપ થશે ભારતને $5 ટ્રિલિયન ની ઇકોનોમી બનાવવા. ભારત હાલના સમયમાં જોવા જઈએ તો 2.8 થી 3 ટ્રિલિયન ની ઇકોનોમી છે. ઇન શોર્ટ, આમાં 40% નો વધારો કરી અને $5 ટ્રિલિયન સુધી એને પહોંચાડવાનું જે છે એ લક્ષ્ય છે. એ પણ ધ્યાન રહે, આર્થિક અને સામાજિક એમ બંને પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આવરે છે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. આપને એમ થાય આર્થિક અને સામાજિક બંને પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવરે છે એનો અર્થ શું? જરા જોઈએ. આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય? પોર્ટ ફેસિલિટી, રોડ, એરપોર્ટ્સ, આ બધા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? આપણને એમ થાય તો સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જેનાથી લોકો વધુ સ્કિલ્ડ બને, લોકોને વધુ શિક્ષણ મળે, લોકોના અપેક્ષિત આયુષ્યમાં વધારો થાય, લોકોની હેલ્થ વધારે સારી બને. એટલે કે સ્કૂલ, યુનિવર્સિટીઝ, આ બધી બાબતો જે છે એ સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ ધપાવવાનું કાર્ય કરે છે. સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, આ બધું. તો ખાસ ધ્યાન રહે, માત્ર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ રોકાણ કરવામાં આકર્ષે એવું નહીં, સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બંને પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આવરે છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, જે એક પહેલ છે ભારતમાં રોકાણકારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ કરવા માટે આકર્ષવાની. એ પણ ધ્યાન રહે, તાજેતરમાં શું કામ ન્યૂઝમાં છે એનો જવાબ અહીંયા છે. તાજેતરમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટે નાણાં મંત્રી દ્વારા એક ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવેલું છે. તેથી હાલમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન જે છે એ શું છે? ન્યૂઝમાં છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, નાણાં મંત્રી દ્વારા એક ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. તેથી આ ડેશબોર્ડનું હોસ્ટિંગ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રીડ પર કરવામાં આવી રહ્યું છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી કેટલો ઉપયોગી છે જોઈ લઈએ. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન જે છે તેનો મુખ્ય ગોલ શું છે? ભારતને વિશ્વ સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવું, નાગરિકોના જીવન ધોરણમાં સુધારો કરવો. સાથે સાથે એ પણ ખાસ ધ્યાન રહે કે કયા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આવરે છે? આર્થિક તેમજ સામાજિક બંને પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આકર્ષે છે. તેનું લક્ષ્ય ભારતને 2025 સુધીમાં $5 ટ્રિલિયન ની ઇકોનોમી બનાવવાનું છે. અને હાલમાં નાણાં મંત્રી દ્વારા તેનું એક ડેશબોર્ડ લોન્ચ કરાયું છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી આટલું ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ધ્યાન રહે. નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે ચોથો મુદ્દો છે, ખૂબ જ સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ, ભારતની સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ, અત્યંત ઉપયોગી સાબિત થયો મુદ્દો છે અને એ છે સબમરીન કમ્યુનિકેશન કેબલને લગતો. સબમરીન એટલે ધ્યાન રાખજો, પાણીમાં ડૂબેલો હોય તેવો કમ્યુનિકેશન સંચાર માટેનો કેબલ. પાણીમાં ડૂબેલો હોય તેવો સંચાર માટેનો કેબલ, કમ્યુનિકેશન માટેનો કેબલ. ધ્યાન રહે, તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રીએ ચેન્નઈ, આંદમાન અને નિકોબાર સબમરીન કેબલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો,
આંદમાન એન્ડ નિકોબારમાં ભારતનો ટ્રાય સર્વિસ બેઝ છે. ટ્રાય સર્વિસ બેઝ એટલે શું કે ત્યાં મથકો આવેલા છે એરફોર્સના, નેવીના તથા આર્મીના. ત્રણ સેનાઓના મુખ્ય મથકો એક રીતે જોવા જઈએ તો ત્યાં આવેલા છે. ટ્રાય સર્વિસ બેઝ છે આંદામાન તથા નિકોબાર આઇલેન્ડ ઉપર. શું કામ? કારણ કે તે મલાક્કા સ્ટ્રેટની નજીક છે. આપણે વારંવાર કરંટ અફેરના લેક્ચરમાં મલાક્કાની સામુદ્ર ધુની વિશે વાત કરેલી છે. ચીનના દૃષ્ટિકોણથી તે કઈ રીતે ઉપયોગી છે તે પણ વાત કરેલી છે. તેથી આંદામાન અને નિકોબાર તથા ભારત જે મુખ્ય ભારતનો પ્રદેશ છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, તે પ્રદેશ વચ્ચે સતત સંચાર થતો રહેવો જોઈએ, સતત કોમ્યુનિકેશન રહેવું જોઈએ. આંદામાન નિકોબારમાં કઈ ઘટનાઓ ઘટે છે તે ભારતને દિલ્હી સુધી સતત ખબર પડતી રહેવી જોઈએ. તો ખાસ ધ્યાન રહે એના માટે એક સબમરીન કેબલની આવશ્યકતા હતી. આપણને એમ થાય એ ખબર તો સેટેલાઇટના માધ્યમથી પણ પડી શકે, ત્યાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહોંચાડવાની જરૂરત શું છે? જો સેટેલાઇટના માધ્યમથી પણ એવું થઈ શકે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સેટેલાઇટના માધ્યમથી પણ તેવું થઈ શકે છે, પરંતુ અહીંયા એક નાનકડી સમસ્યા છે. સેટેલાઇટ દ્વારા માત્ર 1000 મેગાબિટ્સ પ્રતિ સેકન્ડ જેટલી જ કેપેસિટી મળે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો સેટેલાઇટ દ્વારા માત્ર 1000 મેગાબિટ્સ પ્રતિ સેકન્ડ જેટલી જ કેપેસિટી મળવા પાત્ર છે, જ્યારે સબમરીન કેબલની કેપેસિટી ટેરાબિટ્સ પ્રતિ સેકન્ડ હશે. એટલે કે ઇન્ફોર્મેશનનું આવાગમન અત્યંત ઝડપી થશે. કેટલી વિદ્યાર્થી મિત્રો? ટેરાબિટ્સ પ્રતિ સેકન્ડ ઇન્ફોર્મેશન ઝડપથી આવાગમન પામી શકે, વધુ માત્રામાં પામી શકે. સેટેલાઇટથી પણ ઇન્ફોર્મેશન મોકલી શકાય છે અને મેળવી શકાય છે આંદામાન નિકોબાર થી મુખ્ય ભારતની ભૂમિ સુધી. પરંતુ સમસ્યા એ છે કે થોડી ધીમી હશે, ઉપરાંત ઓછી માહિતી પહોંચશે, વાર લાગશે. એની બદલે સબમરીન કેબલ ત્યાં પહોંચાડવાનો છે. પાણીમાં જે છે એ સમુદ્રની અંદર કેબલ ભારત અને આંદામાન નિકોબારને જોડશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સબમરીન કેબલ બે જમીન પરના કેન્દ્રો વચ્ચેના સમુદ્રમાં તેના તળ પર પાથરવામાં આવે છે. આ કેબલ દ્વારા ટેલિકોમ્યુનિકેશન સિગ્નલ પ્રસારિત થાય છે. આ કેબલમાં રહેલ ઓપ્ટિકલ ફાઇબર ઘટકો પર પ્લાસ્ટિક લેયરનું કોટિંગ કરવામાં આવે છે તથા તેને સંરક્ષિત ટ્યુબમાં રાખવામાં આવે છે. વર્તમાન સમયે દરિયાની આરપારનો 99% ડેટા ટ્રાફિક સબમરીન કેબલ દ્વારા જ થાય છે. સમગ્ર વિશ્વની વાત થઈ રહી છે. મતલબ કે અમેરિકા તથા યુરોપ વચ્ચેનો જે કાંઈ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે ડેટાનું, ઇન્ફોર્મેશનનું, તેમાંથી 99% સબમરીન કેબલ દ્વારા થાય છે. ભારતની મુખ્ય ભૂમિ અને આંદામાન નિકોબારને જોડવાનું પ્રથમ કવાયત આ સબમરીન કેબલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી. ધ્યાન રહે, ચેન્નઈ તથા આંદામાન નિકોબારને જોડે છે આ સબમરીન કેબલ. સ્ટ્રેટેજિકલી સંરક્ષણના દ્રષ્ટિકોણથી, ડિફેન્સના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી સાબિત થાય એવો મુદ્દો છે. તેથી ખાસ ધ્યાન રહે. નવા મુદ્દા તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હાલમાં દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી થાય છે. જૈવ ઇંધણ ને જો આપણે ઇંગ્લિશમાં કહીએ તો બાયોફ્યુલ કહેવાશે. એટલે કે ગ્લોબલ બાયોફ્યુલ ડે અથવા ઇન્ટરનેશનલ બાયોફ્યુલ ડે દર વર્ષે 10 ઓગસ્ટના ઉજવાય છે. જે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રહે, 10 ઓગસ્ટના વિશ્વ જૈવ ઇંધણ. આપને એમ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે જૈવ ઇંધણ શું છે? તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આપે જેટ્રોફાનું નામ સાંભળેલું હશે. એક જૈવ ઇંધણ છે. બાયોમાસ માંથી જે બાયોફ્યુલ બને છે તેને આપણે જૈવ ઇંધણ કહીશું. જેટ્રોફામાંથી બની શકે છે. એ ઉપરાંત ગાયના છાણ, ત્યારબાદ કૃષિ કચરો વગેરેમાંથી પણ આવું જૈવ ઇંધણ બની શકે છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ગાયના છાણ, કૃષિ કચરામાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે, એ ઉપરાંત તેને માર્કેટેબલ કોમોડિટી બનાવવા માટે ગોબરધન યોજના પણ શરૂ કરવામાં આવેલી. તો દર વર્ષે વિશ્વમાં 10 ઓગસ્ટના રોજ વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પારંપરિક અશ્મિ બળતણોના સ્થાને, પારંપરિક અશ્મિ બળતણો પેટ્રોલ, ડીઝલ છે જે વાતાવરણને પ્રદૂષિત ખૂબ મોટી માત્રામાં કરે છે તથા એનું ભારતને ઇમ્પોર્ટ કરવું પડે છે. તેથી બહુમૂલ્ય ફોરેન રિઝર્વ પણ ભારતથી દૂર જાય છે. તો ખાસ ધ્યાન રહે, અશ્મિ બળતણોના સ્થાને વિકલ્પ તરીકે બિન અશ્મિ બળતણોનું મહત્વ સમજાવવામાં આ દિવસે આવે છે. આ દિવસે 10 ઓગસ્ટના રોજ જાગૃતિ ફેલાવવામાં આવે છે કે જે ઓલરેડી કચરો છે, કૃષિ કચરો, ગાયનું છાણ,
વગેરેમાંથી કેમ નહીં આપણે જે છે એ ઈંધણ બનાવીએ. એ ઉપરાંત જેટ્રોફા જે ભૂમિ ઉપજાઉ નથી તે જગ્યાએ આવા વનસ્પતિ આધારિત ઓઇલનો ઉપયોગ કરીને એમાંથી ઈંધણ બનાવીએ. તો જૈવ ઈંધણ જે છે તે 10 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસે અશ્મિ બળતણોના સ્થાને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોમાં બિન અશ્મિ બળતણોનું મહત્વ સમજાવવા માટે, તેની ઉપયોગિતા સમજાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. આ દિવસે ડીઝલ એન્જિનના સંશોધક સર રુડોલ્ફ ડીઝલને પણ માન આપવામાં આવે છે. ડીઝલ એન્જિનના સંશોધક સર રુડોલ્ફ ડીઝલ છે, તેમને આ દિવસે માન આપવામાં આવે છે. ભારતમાં વર્ષ 2015 થી આ દિવસ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ બાયોફ્યુલ્સ ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત છે. જે આ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના દૃષ્ટિકોણથી કેટલું ધ્યાન રહે, કયા મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ 2020 ની થીમ ધ્યાન રહે શું છે? બાયોફ્યુલ્સ ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત છે. એ પણ ખાસ ધ્યાન રહે. દર વર્ષે વિશ્વ જૈવ ઈંધણ દિવસ કયા દિવસે ઉજવાય છે? 10 ઓગસ્ટના રોજ. કોને માન આપવામાં આવે છે? ડીઝલ એન્જિનના સંશોધક સર રુડોલ્ફ ડીઝલને આ દિવસે માન આપવામાં આવે છે. કયા મંત્રાલય દ્વારા હાલમાં ઉજવાયો છે? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા. ભારતમાં ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? 2015 થી. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ ઉપયોગી એવા 5 કરંટ અફેરના મુદ્દાઓ આપ જરૂરથી જે છે એ જોઈ લેજો, નોટ કરી લેજો. અને આ સાથે આ વિડીયોનો આપણે અંત આણીએ છીએ. જો આપને આ વિડીયો પસંદ પડેલો હોય ચોક્કસથી લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો, કમેન્ટ બોક્સમાં અમારું પ્રોત્સાહન સતત વધારતા રહો તેવી નમ્ર વિનંતી. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.